જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ફાગણ માસના વદ પક્ષની એકાદશી, પાપ મોચીની એકાદશી, વ્રતની પૂજન વિધિ, મહાત્મ્ય, આ દિવસે કયા ઉપાયો કરવા અને કથા વાર્તા સાંભળશું। મિત્રો, આ એકાદશી જાણતા અજાણતા થયેલા સમસ્ત પાપોને નાશ કરનારી, જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ દેનારી, પિશાચ યોનિમાંથી મુક્તિ અપાવનારી હોય પાપ મોચીની એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે। મિત્રો, આ એકાદશી પાપહારિણી હોય। પૂરી શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જાણતા અજાણતા થયેલા દરેક પાપમાંથી મુક્ત થાય છે। જેની કુંડળીમાં નવગ્રહ દોષ છે તો આ એકાદશીનું વ્રત જો કરે તો તેની કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે। મનુષ્ય માત્ર ભૂલને પાત્ર। દરેક મનુષ્યથી જાણતા અજાણતા કોઈ પણ પાપ કર્મ થઈ જતા હોય છે, જેમ કે કોઈનું અહિત કરવું, બીજાનું ધન લઈ લેવું, કોઈની ખોટી મોહ માયામાં ફસાઈ જવું, કોઈનું અપમાન કરવું, કોઈની નિંદા કરવી વગેરે કાર્યથી મનુષ્ય જાણતા અજાણતા પાપના ભાગીદારી બને છે, જેના લીધે તેના નવગ્રહ દૂષિત થાય છે અને તેને અશુભ ફળ ભોગવવું પડે છે। આમ પાપનો નાશ કરવા આ એકાદશી ઉત્તમ રામબાણ ઈલાજ છે। આથી ફાગણ માસના વદ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશીનું વ્રત જાણતા અજાણતા થયેલા પાપનો નાશ કરવા માટે દરેકે જરૂર કરવું જોઈએ। જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યની સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, વ્રત જપ આદિ કરવા સૂચન કરેલું છે। તેમાંનું એક છે એકાદશી। એકાદશી એટલે કે 11, જે દર મહિને 2 વાર આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં। જ્યારે અધિક માસ હોય ત્યારે 2 એકાદશી વધારે હોય છે। આમ કુલ મળીને 26 એકાદશી થાય છે। આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ ફાગણ માસના વદ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી, ગ્રહ દોષ બાધા દૂર કરનાર, પિશાચ યોનિમાંથી મુક્તિ અપાવનારી હોવાથી આ એકાદશીનું વ્રત દરેકે પૂરી શ્રદ્ધાથી જરૂર કરવું જોઈએ। એકાદશીની તિથિ એ પાપનો નાશ કરી પુણ્ય આપનારી મહાપાપહારીની તિથિ છે। આથી આ તિથિના દિવસે શ્રી હરિવિષ્ણુ, માતા લક્ષ્મી સાથે પૂજા કરવી, મંત્ર જપ કરવા, સ્તુતિ કરવી, આ દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપવી, ગાયને લીલો ઘાસચારો અથવા તો ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, કીડીને કીડિયારું પૂરવું, પક્ષીને દાણા ચણ નાખવા, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી, આ દરેક કાર્યો એકાદશીના દિવસે જરૂર કરવા। જો બની શકે તો એકાદશીના દિવસે ઉપવાસ કરવો, અન્ન ગ્રહણ ન કરવું, કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પૃથ્વી પરના દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે, પરંતુ જે વ્યક્તિ બીમાર છે, વૃદ્ધ છે, બાળક છે અથવા તો સગર્ભા સ્ત્રી છે, જે ઉપવાસ કરી શકવાની સમર્થ નથી, તો તેમણે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એક સમય ભોજન કરીને એકાદશી કરી શકે છે। આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા, લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર વગેરેના પાઠ કરવાથી જાણતા અજાણતા થયેલા પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। આથી એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ઘરના ઉંબરાનું પૂજન કરવું, તુલસી ક્યારે જળ સિંચવું, ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળથી સ્નાન કરાવવું। જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલી ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈ પણ અવતાર, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કે બાળ ગોપાળની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી। પૂજામાં ધૂપ, દીપ, પીળા પુષ્પ, ચંદન, તુલસી, લવિંગથી પૂજા કરવી, દૂધ, દહીં, મિશ્રી, માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી, આરતી સ્તુતિ કરવી। આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા, લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા। પૂજા સમાપ્ત થયે ઓમ રીમ શ્રીમ લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો। આ રીતે પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરી વ્રતની કથા સાંભળવી, જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું ફળ અનેક ગણું વધી જશે। જો એકાદશી ન થઈ શકે તો એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે। તો મિત્રો, આ હતું
પાપ મોચીની એકાદશીનું મહાત્મ્ય, પૂજન વિધિ અને હવે સાંભળશું એકાદશીની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જે આમલકી નામની એકાદશી આવે છે તેની કથા તો મેં સાંભળી. હવે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે તે પણ તમે મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજેન્દ્ર, સાંભળો. હવે હું તમને આ વિશે પાપનો નાશ કરનાર એકાદશીનું આખ્યાન કહું છું, જે રાજા માધાંતના પૂછવાથી મહર્ષિ લોમશે એને સંભળાવ્યું હતું. માધાંતાએ મહર્ષિ લોમેશને પૂછ્યું, હે મહાત્મા, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એની વિધિ શું છે? એ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? કૃપા કરીને આ બધું જ મને કહો. મહર્ષિ લોમશે કહ્યું, હે નૃપ શ્રેષ્ઠ, આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે. આ એકાદશીને પિશાચપણું છોડાવનારી પણ કહી છે. આ એકાદશી મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારી તેમજ સિદ્ધિ આપવાવાળી છે. પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધા જ શુભ ફળો વ્રત કરનારને પ્રાપ્ત થાય છે, તેમાં સંશય નથી. હવે આપ એની કથા સાંભળો. એક વખત ચૈત્રરથ નામના વનમાં જ્યારે વસંત આવી ત્યારે એ વનની પ્રકૃતિ વનરાજી અને પુષ્પલતાઓ સંપૂર્ણપણે ખીલી ઉઠી અને આખાય વનને સુગંધિત કરી મૂક્યું. એ વખતે ગાંધર્વોની કન્યાઓ, કિન્નરો વગેરે પોતપોતાના વાજિંત્રો લઈને ત્યાં વિહાર કરવા આવ્યા હતા. અનેક અપ્સરાઓ પણ એ વનમાં વિહાર કરવા માટે આવી હતી, કારણ કે ચૈત્રરથ જેવું શ્રેષ્ઠ અને સુખદાયી બીજું કોઈ પણ વન ત્યાં ન હતું. તેથી ઋષિમુનિઓ પણ એ વનમાં આશ્રમો બાંધીને રહેતા હતા અને તપસ્યા કરતા હતા. આ વનમાં મેઘાવી નામના ઋષિ પણ રહેતા હતા અને બ્રહ્મચર્યનું પાલન કરતા. અનેક અપ્સરાઓ એ મેઘાવી ઋષિનું બ્રહ્મચર્ય તોડવા માટે અનેક પ્રયત્નો કરતી, પરંતુ મેઘાવી ઋષિ હજુ સુધી બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયા ન હતા. વિહાર કરવા આવેલી અપ્સરાઓમાં મંજુઘોષા નામની એક અતિ સ્વરૂપવાન અપ્સરા પણ હતી. એ મુનિને મોહ પમાડવા માટે હાવભાવ કર્યા કરતી, પરંતુ એ અપ્સરા એ મેઘાવી ઋષિના શાપના ભયથી ડરતી હતી, એટલે એના આશ્રમથી થોડેક દૂર ઊભા રહીને જ એ મધુર ગીતો ગાયા કરતી અને વીણા વગાડતી. એ કોઈ કામદેવ પોતે પણ પોતાનો વિજય થાય એમ ઈચ્છતો હોય એમ મેઘાવી ઋષિને મોહ પમાડવા માટે એ મંજુઘોષાના શરીરમાં પ્રવેશી ગયો. જેવો એ મંજુઘોષાના શરીરમાં પ્રવેશ્યો કે તરત જ એ અતિ સ્વરૂપવાન મંજુઘોષાના દરેક અંગો કામમય બની ગયા. એનું સૌંદર્ય અનેક ગણો વધી ગયું. ત્યાર પછી એ મેઘાવી ઋષિને મોહ પમાડવા વીણા વગાડતા અને અત્યંત મધુર કંઠે ગીત ગાતા એ મેઘાવી ઋષિની નજીક ગઈ અને નયન બાણ મારવા લાગી. આવું અનુપમ સૌંદર્ય ધરાવતી અપ્સરાને આવા મધુર અવાજે ગીત ગાતા જોઈ મુનિ શ્રેષ્ઠ મેઘાવી મોહથી વશીભૂત થઈ ગયા. દરેક પ્રકારે મોહ પામેલા મહર્ષિ મેઘાવીને જોઈ મંજુઘોષા તેની વધુ નજીક ગઈ. વીણા નીચે મૂકી વેલ જેમ વૃક્ષને વીંટાઈ જાય એમ એ મહર્ષિ મેઘાવીને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ મંજુઘોષાની સાથે રમણ કરવા લાગ્યા. એના અતિ સુંદર શરીરના કામ ઉત્પન્ન કરે તેવા રૂપાળા અંગોને જોઈને એટલા બધા મોહિત થઈ ગયા કે એને રાત દિવસનું ભાન ન રહ્યું. દરેક પ્રકારે ઋષિમુનિઓએ ઉચિત એવા સદાચારનો અને બ્રહ્મચર્યનો લોપ કરી મંજુઘોષા સાથે રમણ કરતા ઘણો સમય પસાર થઈ ગયો. મંજુઘોષા હવે દેવલોકમાં જવા માટે તૈયાર થઈ અને મહર્ષિ મેઘાવીને કહ્યું, હે મહારાજ, હવે મને મારા દેશમાં જવાની આજ્ઞા આપો. મને મારે ઘેર જવાની ઈચ્છા થઈ છે. મહર્ષિ મેઘાવીએ કહ્યું, હે દેવી, હજુ મારા મનને સંપૂર્ણ સંતોષ થયો નથી. છતાં તારી જવાની ઈચ્છા હોય તો આજની રાત રોકાઈ જા. જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી તું મારી પાસે રહેજે. જો પોતે મહર્ષિ મેઘાવીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જાય તો મેઘાવી તેને શાપ આપે. એટલે શાપના ભયથી વળી પાછી મંજુઘોષા મહર્ષિ મેઘાવી સાથે રમણ કરવા લાગી. આમ કરતાં 57 વર્ષ 3 માસ અને 3 દિવસ પસાર થયા. ત્યારે વળી પાછી મંજુઘોષા જવાની રજા માંગતા બોલી, હે મહારાજ, મને અહીં આવીએ ઘણો સમય થઈ ગયો. હવે તો મારે મારા ઘેર જવું જોઈએ. તમે મને જવાની રજા આપો.
મહર્ષિ મેઘાવીએ કહ્યું, હે સુંદરી, હજુ તો સવાર થવા આવી છે. હું સંધ્યા કરી રહું ત્યાં સુધી તું રાહ જો. મંજુ ઘોષાએ કહ્યું, હે વિપ્રવર, આ તમારી આજકાલ કરતાં કરતાં તેમજ સવાર સાંજ કરતાં કરતાં કેટલા બધા દિવસો પસાર થઈ ગયા. વીતેલા સમયનો જરા વિચાર તો કરો. મહર્ષિ લોમેશે કહ્યું, હે રાજન, મંજુ ઘોષા અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ઋષિ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે અતિ સ્વરૂપવાન અપ્સરાની સાથે તેને રહેતા રહેતા 57 વર્ષ વીતી ગયા. ઉગ્ર તપ કરીને મેળવેલા પુણ્યનો નાશ થઈ ગયો હતો. પોતાની તપસ્યામાં ભંગ પડાવતા એ અપ્સરા ઉપર મેઘાવી ઋષિને અત્યંત ક્રોધ ચડ્યો. અંગારા જરતી આંખે અપ્સરાને શ્રાપ આપતા એ બોલ્યા, હે દુષ્ટ પાપીણી, તને ધિક્કાર છે. હે કુલટા, તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે. તે જ મારા પુણ્યનો નાશ કર્યો છે. તે જ મારા બ્રહ્મચર્યને ભ્રષ્ટ કર્યું છે. આથી તું પિશાચીણી થઈ જા. મહર્ષિ મેઘાવીના શાપથી વ્યતીત થઈને નતમસ્તકે પ્રણામ કરતા મંજુ ઘોષા વિનયપૂર્વક બોલી, હે મહારાજ, મારા શાપનું નિવારણ કરો. સાચા સંત પુરુષોની સાથે 7 વાક્યો બોલવાથી સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી આવા સજ્જનો સાથે 7 ડગલા સાથે ચાલવાથી તેના સ્વભાવની અસર થાય છે. તો હે સ્વામી, મેં તો આપની સાથે ઘણા વર્ષો વ્યતીત કર્યા છે. તો હે મહારાજ, મારા પર કૃપા કરીને આ શાપમાંથી મારો કેવી રીતે ઉદ્ધાર થાય તે મને કહો. મહર્ષિ મેઘાવીએ કહ્યું, તારી સાથેના સહવાસથી મારા સંચિત પુણ્યનો નાશ થયો છે. મારી તપસ્યા ભંગ થઈ છે. તેમજ મારું બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયું છે. છતાં તારા પર કૃપા કરીને જણાવું છું કે આનો એક ઉપાય છે, પરંતુ એ તું કરી શકીશ નહીં એ વિશે મને શંકા છે. તુરંત જ મંજુ ઘોષા બોલી, હે સ્વામી, આપ જલ્દી મને એ ઉપાય જણાવો. ગમે તેવો અઘરો હશે તો પણ એ ઉપાય હું અવશ્ય કરીશ. મહર્ષિ મેઘાવીએ કહ્યું, હે દેવી, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પાપમોચીની એકાદશી છે. એનું વ્રત કરવાથી બધા જ પાપો નાશ થાય છે. માટે હે સુંદરી, તું એનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર, જેથી તારું પિશાચપણું દૂર થશે. એવું કહીને મહર્ષિ મેઘાવી પોતાના પિતા ચ્યવન ઋષિના આશ્રમે ગયા. પોતાના પુત્રને જોઈને ચ્યવન ઋષિએ એને કહ્યું, હે પુત્ર, તે આ શું કર્યું? તે તો તારા બધા જ પુણ્યનો નાશ કરી નાખ્યો. આવું શાથી થયું? મહર્ષિ મેઘાવીએ કહ્યું, હે પિતાજી, મેં મંજુ ઘોષા નામની અપ્સરાની સાથે રમણ કરવાનું પાપ કર્યું છે. એથી મારું પુણ્ય નાશ પામ્યું છે. મારી તપસ્યાનો ભંગ થયો છે. તેમજ મારું બ્રહ્મચર્ય ભ્રષ્ટ થયું છે. આથી આપ કૃપા કરીને મને કોઈ એવો પ્રભાવશાળી પ્રાયશ્ચિત બતાવો કે જેનાથી મારા પાપનો નાશ થઈ જાય. ત્યારે ચ્યવન ઋષિએ કહ્યું, હે પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પાપમોચીની છે. આ એકાદશીનું વ્રત કરવાથી પિશાચપણું દૂર થાય છે. તેમજ સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. તેથી તું પણ એ પાપમોચીની એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર, જેથી તારા બધા જ પાપોનો નાશ થઈ જશે. મહર્ષિ રોમેશે કહ્યું, હે ધ્રુવ શ્રેષ્ઠ, માધાંતા, પોતાના પિતા ચ્યવન ઋષિના કહેવા પ્રમાણે મહર્ષિ મેઘાવીએ એ પાપમોચીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. એથી એનું પાપ નષ્ટ થઈ ગયું અને ફરીથી એ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયો. આ બાજુ અપ્સરા મંજુ ઘોષાએ પણ આ પાપમોચીની એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કર્યું. આથી એ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારણ કરી શ્રેષ્ઠ અપ્સરા બની અને સ્વર્ગમાં ગઈ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, જે મનુષ્ય આ પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે એના સર્વે પાપો નષ્ટ થાય છે. વળી આ એકાદશીના મહાત્મ્યનો પાઠ કરવાથી કે સાંભળવા માત્રથી જ 1000 ગાયોના દાનનું ફળ મળે છે. વળી જે મનુષ્ય બ્રહ્મ હત્યા કરનાર, ચોરી કરનાર, દારૂ પીનાર તથા ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર હોય તે પણ આ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી તે તમામ પાપોમાંથી છૂટી જાય છે. વળી આ ઉત્તમ વ્રત કરવાથી ઘણું પુણ્ય મળે છે. આ પ્રમાણે ફાગણ માસના વદ પક્ષની પાપમોચીની એકાદશી વ્રત કથા પૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. બોલો માતા લક્ષ્મીની જય. તો મિત્રો, આ હતી પાપમોચીની એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા. જે કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત, પૂજન કે ઉપવાસ કરે છે તેના સમસ્ત પાપો નાશ થાય છે.
તેને સુખ, શાંતિ, સૌભાગ્ય, યશ, કીર્તિ, આયુષ્ય, આરોગ્ય, લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તો તેમણે આ એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. મહર્ષિ વેદ વ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા 5 અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એક અનુષ્ઠાન કરે તો તેને સ્વર્ગ, યશ, કીર્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા, બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા, ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો, ચોથું છે ક્યારેય તારું મારું ન કરવું, ક્યારેય મિત્રનો દ્રોહ ન કરવો, પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે. આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અત્યંત પ્રિય તિથિ હોય એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે. આથી દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી, શાલિગ્રામની પૂજા કરવી, ગાય માતાની સેવા પૂજા કરવી. આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે, પ્રસન્ન થઈ સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, સંતાન અને મા લક્ષ્મીના આશીર્વાદ આપશે. તો મિત્રો, આ હતી પાપ મોચીની એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે, સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.